बिल्कुल। सूरत कलेक्टर कचेरी ये क्या मामला? આ મુખ્ય ચૂંટણી કમિશનરની ઓફિસ છે। આચાર સંહિતા લાગી ગઈ છે અને આચાર સંહિતાની અંદર જે રીતે અમે રાજકીય પક્ષો એનું પાલન કરીએ છીએ તેવી રીતે સરકારની તમામ કચેરીઓ એનું પાલન કરવાનું હોય છે, અધિકારીઓએ પાલન કરવાનું હોય છે, કર્મચારીઓએ પણ પાલન કરવાનું હોય છે। ત્યારે અહીં પોલીસ કમિશનર ઓફિસમાંથી જે એસઓજી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેઓનું કામ છે કે તેઓ આતંકવાદી અને અતિ ગંભીર ગુનેગારોને પકડો અને તેઓને જે નહીં પકડાતા હોય તેઓને પકડવાનું કામ હોય છે। તેઓ જે રીતે અહીં ચૂંટણી કમિશનર ઓફિસની અંદર સાદા ડ્રેસમાં પ્રાઇવેટ વાહનોમાં અહીં ફરી રહ્યા છે અને ત્યારબાદ આ પ્રક્રિયા પૂરી થયા પછી તેઓ જે રીતે અમારા ઉમેદવારો અને અમારા વોર્ડ પ્રમુખોની રેકી કરી ફોન પર એન કેન પ્રકારે ધાક ધમકી કરી રહ્યા છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી સુરતમાં હારી રહી છે અને તે કારણસર તેઓ ખૂબ મોટા પ્રમાણમાં એક્ટિવ થઈ અને આ પ્રવૃત્તિ કરી રહ્યા છે। ત્યારે અમે અહીં મુખ્ય ચૂંટણી કમિશનર સાહેબને પૂછીએ છીએ કે આ લોકોને સાદા કપડામાં અહીં બોલાવવાનું કારણ શું હતું, એમને કોણે ઓર્ડર કર્યો હતો અને તેઓ કેમ આવ્યા હતા અને તેઓ ભાજપના નેતા અને આગેવાનોના હાથમાં હાથ મિલાવી અને શું કરતા હતા અને અહીંયા તેઓ હથિયાર અને દંડા સાથે જ્યારે લોકો ફોર્મ ભરવા આવતા હોય ત્યારે એઓનું અહીંયા શું કામ હતું અને અહીંયા જ્યારે પોલીસ સ્ટેશન સ્થાનિક હોય તો એમના પીઆઈ અને એવો જો ડ્રેસ સાથે હોય તો એવો સાદા કપડામાં અહીં આવીને આ પ્રવૃત્તિ કેમ કરી રહ્યા હતા તેની અમે માંગણી કરીએ છીએ। તમને કઈ રીતે બોલાવવાની? અમે મુખ્ય ચૂંટણી કમિશનર સાહેબને અમે તમામ બાબતસર આપશું। અમે પોલીસ કમિશનર સાહેબને આ બાબતસર અમે જાણકારી કરી છે અને મુખ્ય ચૂંટણી કમિશનર સાહેબને પણ આ બાબતની જાણકારી આપવું કે આ અધિકારીઓ કેમ એસઓજીમાં વર્ષોથી છે। અગર લોકસભાની ચૂંટણી વખતે આ લોકોએ ઓપરેશન પાર પાડેલા તે રીતે મોટા પાયે સુરતની અંદર ઓપરેશન કરવા માટેની પ્રવૃત્તિ કરી રહ્યા છે તો તેઓ આ બાબતસર તેઓને મૂકવા સ્પેશિયલ કામગીરી સોંપવામાં આવી છે કે શું છે એ બાબતસર જો લોકશાહી તોડવાનો કાર્યક્રમ કરવાની પ્રવૃત્તિ કરવામાં આવશે તો સુરત એનું રક્ષણ કરશે કોંગ્રેસ અને અહીં અમે ગાંધી ચીટિયા માર્ગે આંદોલન કરીશું।